નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને હું છું આપની સાથે માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન પર। દેશમાં ઓમિક્રોનથી બીજું મોત નીપજ્યું। 55 વર્ષીય મહિલાનું ઓમિક્રોનથી મોત। ઓડિશાના બાલનરીની મહિલાનું મોત। ₹7 કરોડ ગુજરાતીનો સંદેશ, અમારા સીએમને થેન્ક્સ કહેજો। ત્રીજી લહેરમાંથી હવે જીવતા બચી શકશું। કોરોનાની ઘરે સારવાર, અમદાવાદમાં હોસ્પિટલ કરતા હોમ આઇસોલેશનમાં કોરોનાના વધુ દર્દીઓ। મોટાભાગના દર્દીઓ ઘરમાં જ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે। સુરતના વાતાવરણમાં આવ્યો પલટો, દિવસનું તાપમાન 3 ડિગ્રી ગગડતા ઠંડી વધી। 2 દિવસ ઝાપટાની શક્યતા। હવામાનની અસર, ધુમ્મસથી અમદાવાદ આવતી જતી 7 ફ્લાઇટ રદ, 8 મોડી પડી। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થયો છે। જિલ્લામાં એક સાથે 11 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે। તો જિલ્લામાં આજે કુલ 4829 લોકોનું કરવામાં આવ્યું છે રસીકરણ। તો જિલ્લામાં એક સાથે 11 કેસ આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થયો છે। ફરી એકવાર અરવલ્લી જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે। જિલ્લામાં એક સાથે 11 લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે। તો જિલ્લામાં આજે કુલ 4829 લોકોનું કરવામાં આવ્યું છે રસીકરણ। તો જિલ્લામાં એક સાથે 11 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી। લીંબડી તાલુકાના શિયાણી ગામે બે પાડોશી વચ્ચે મારામારી થઈ છે। તો મારામારીમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે। તો બંને પાડોશી વચ્ચે અંગત અદાવતમાં મારામારી થયાની છે આશંકા। તો મારામારીમાં ઘાયલ 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તો લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી અને ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે। તો લીંબડી તાલુકાના શિયાણી ગામે બે પાડોશી વચ્ચે મારામારી થઈ છે। મારામારીમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે। તો બંને પાડોશી વચ્ચે અંગત અદાવતમાં મારામારી થયાની છે આશંકા। તો મારામારીમાં ઘાયલ 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તો લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી તેમજ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી। ધાનેરા રમુન ગામ પાસે સરકારી વોલ્વો બસ અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અમદાવાદ ધાનેરા બસને નડ્યો છે અકસ્માત। તો અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું છે મોત। તો સરકારી બસના ચાલક અને કંડક્ટરને પહોંચી છે ઈજાઓ। તો ઈજાગ્રસ્તને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો વોલ્વો બસમાં બેઠેલ 10 પેસેન્જરનો આબાદ બચાવ થયો છે। તો અકસ્માતને પગલે આગથડા પોલીસ પહોંચી છે ઘટના સ્થળે તેમજ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટ્યા। તો ધાનેરા રમુન ગામ પાસે સરકારી વોલ્વો બસ અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અમદાવાદ ધાનેરા બસને નડ્યો છે અકસ્માત। તો અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો સરકારી બસના ચાલક અને કંડક્ટરને પહોંચી છે સામાન્ય ઈજાઓ। તો ઈજાગ્રસ્તોને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો વોલ્વો બસમાં બેઠેલા 10 પેસેન્જરોનો આબાદ બચાવ થયો છે। તો અકસ્માતને પગલે આગથડા પોલીસ પહોંચી છે ઘટના સ્થળે તેમજ અકસ્માતની જાણ થતાં લોકોના ટોળે-ટોળા પણ સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કચ્છથી। વડાપ્રધાનની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા ચક્રનો મામલો। તો કચ્છ ભાજપે કોંગ્રેસે સરકારનો વિરોધ કર્યો છે। તો ભુજમાં મશાલ રેલી યોજી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। તો ભાજપ કાર્યાલયથી હરીમસર તળાવ સુધી મશાલ રેલી યોજાઈ। તો વડાપ્રધાનની સુરક્ષા ચૂક મામલે કોંગ્રેસ અને સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તો મોટી સંખ્યામાં ભાજપમાં કાર્યકરોએ રેલીમાં ભાગ લીધો। તો વડાપ્રધાનની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા ચક્રનો મામલો।
કચ્છ ભાજપે કોંગ્રેસ સરકારનો વિરોધ કર્યો છે તો ભાજપમાં મશાલ રેલી યોજાઈ તો ભુજમાં મશાલ રેલી યોજાઈ તો સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું તો ભાજપ કાર્યાલયની હરિનરસ તળાવ સુધી મશાલ રેલી યોજાઈ તો વડાપ્રધાનની સુરક્ષા ચૂક મામલે કોંગ્રેસ અને સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રેલીમાં જોડાયા। વિશ્વભરમાં કોરોનાનો સૌથી ભીષણ કાળ તો વિશ્વમાં સતત બીજા દિવસે 25 લાખ કેસ નોંધાયા છે। 48 કલાકમાં જ વિશ્વમાં અડધો કરોડ કેસ તો વિશ્વભરમાં કુલ કેસ હવે 30 કરોડને પાર પહોંચી ચૂક્યા છે। યુએસમાં સતત બીજા દિવસે 7 લાખ પ્લસ કેસ નોંધાયા છે તો ફ્રાન્સમાં 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ નોંધાયા છે। ઇટાલીમાં પણ પહોંચ્યું ગંભીર સ્થિતિમાં તો ઇટાલીમાં 24 કલાકમાં જ 2.19 લાખ નવા કેસ નોંધાયા છે। યુકેમાં 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ તો આર્જેન્ટિનામાં ફરી કોરોનાનો કોહરામ મચ્યો છે। આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.9 લાખ કેસ તો ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ મચાવ્યો છે કાળો કહેર। ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં જ 72,000 કેસ નોંધાયા છે તો તુર્કીમાં 24 કલાકમાં 68,000 નવા કેસ નોંધાયા। વિશ્વભરમાં કોરોનાની સૌથી ભીષણ કાળ તો વિશ્વમાં સતત બીજા દિવસે 25 લાખ કેસ નોંધાયા છે। 48 કલાકમાં જ વિશ્વમાં અડધો કરોડ કેસ નોંધાયો તો વિશ્વભરમાં કુલ કેસ હવે 30 કરોડને પાર પહોંચ્યા છે। યુએસમાં સતત બીજા દિવસે 7 લાખ પ્લસ કેસ નોંધાયા તો ફ્રાન્સમાં 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ નોંધાયા છે। ઇટલી પણ પહોંચ્યું છે ગંભીર સ્થિતિમાં તો ઇટલીમાં 24 કલાકમાં જ 2.19 લાખ કેસ નોંધાયા। યુકેમાં 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ નોંધાયા। આર્જેન્ટિનામાં ફરી એકવાર કોરોનાનો કોહરામ મચ્યો છે। આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1.9 લાખ કેસ નોંધાયા છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે। ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં જ 72,000 કેસ મળ્યા તો તુર્કીમાં 24 કલાકમાં 68,000 નવા કેસ નોંધાયા છે। ટાઉનમાં જરૂરિયાતમંદ 100 બાળકો અને 100 મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। નેત્રંગ ટાઉનના જીન બજાર વિસ્તારમાં સુરતના સેવાભાવી અને સુરત જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના ઉપાધ્યક્ષ સુનિલ કુમાર સિંગલ તેમજ સમસ્ત પરિવાર દ્વારા ટાઉનના 100 જેટલા જરૂરિયાતમંદ બાળકોને નોટબુક, પેન, બિસ્કિટ, મીઠાઈ અને ફ્રૂટ જ્યારે અન્ય 100 વિદ્યાર્થીઓ મહિલાઓને કડકડતી ઠંડીથી બચવા ઓઢવા માટેના ધાબળા, 1 કિલો લોટ, 500 ગ્રામ ચોખા ખાંડ, ફ્રૂટ અને ઊની કપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સુનિલ કુમાર સિંગલ તેમજ સમસ્ત પરિવાર, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મંત્રી ભાવનાબેન પંચાલ, જિલ્લા એસોસિએશન મીડિયા વિભાગના કારોબારી સભ્ય બ્રિજેશ કુમાર પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ, ઇન્દુબેન સોરઠિયા સહિત અન્ય કર્મચારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ધનસુરા 1 પ્રાથમિક શાળાના શિક્ષક કલ્પેશ પ્રજાપતિને ફિલ્મ અભિનેતા એન્ડ ફિલ્મ પ્રોડ્યુસર સતીશ શર્માજી અને પદ્મશ્રી ડોક્ટર મહેશ શર્મા મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી બિહારના કુલપતિના હાથે ગુરુ ચાણક્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહ ત્રિલોક જ્ઞાનોત્સવ 2022 યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી રૂડકી હરિદ્વાર ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં કલ્પેશ પ્રજાપતિ બાળકોને શિક્ષણમાં વિવિધ નવતર પ્રયોગો અને સામાજિક પ્રવૃત્તિઓ કરવા બદલ તેમને ગુરુ ચાણક્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર ખાતે મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પદ્મશ્રી મહેશભાઈ શર્મા સર ફિલ્મ અભિનેતા સતીશ શર્માના વ્રત હસ્તે મને ગુરુ ચાણક્ય એવોર્ડથી નવાજવામાં આવ્યો છે। આ સમગ્ર એવોર્ડ મારી શાળાના બાળકો સાથે પ્રયોગાત્મકતા, સર્જનાત્મકતા, શૈક્ષણિક કામગીરી અને સામાજિક કામગીરી ધ્યાને લઈ મારી પસંદગી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મને પ્રેરણા પૂરી પાડનાર મારા શાળાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ મિત્રો મને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને આ એવોર્ડ માટે હું પસંદગી થયો અને સફળ થયો। હું સૌનો આભાર માનું છું। નેત્રંગ મામલતદાર કચેરી ખાતે ચૂંટાયેલા સરપંચો અને સભ્યો સાથે મામલતદાર અને નાયબ મામલતદારે બેઠક યોજી। નેત્રંગ તાલુકામાં ગત યોજાયેલી 35 ગ્રામ પંચાયતની વર્ષ 2021-22ની સામાન્ય ચૂંટણીમાં જીતેલા સરપંચો અને સભ્યો સાથે નેત્રંગ મામલતદાર GR હરસ્તાની, નાયબ મામલતદાર નવનીતભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના ચેરમેન વર્ષાબેન દેશમુખ સાથે તાલુકાના યુવા આગેવાન બ્રિજેશ કુમાર પટેલની અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી।
જેમાં ચૂંટાયેલા ઉપસ્થિત સરપંચ અને સભ્યોને સરકારની વિધવા સહાય તેમજ વૃદ્ધા પેન્શન યોજનાઓનો લાભ તાલુકાના દરેક ગામોના નાગરિકોને વહેલી તકે આ યોજનાની સહાય મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જરૂરી ફોર્મ કઈ રીતે ભરવા અને યોજના માટે જરૂરી પુરાવા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી માટે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તેનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર જંબુસર તાલુકાના ખાનપુર ગામના ઈસમ તથા તેને મદદરૂપ થનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં જંબુસર પોલીસ મથકે ધારાસભ્યએ ફરિયાદ આપી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર ગામના સોહિલ સુખવાડવાલાએ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી માટે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તેની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આ વાયરલ કરેલ ઓડિયો ક્લિપમાં બીભત્સ ગાળો બોલીને આરએસએસ સાથે સંકળાયેલા હોવાનું જણાવી બદનામ કરવાની તથા તેઓની સામાજિક છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો. આ હકીકતની જાણ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને થતાં તેઓએ આવા તત્વોને યોગ્ય નસીહત મળે તથા સમાજમાં કોમી વૈમનસ્ય ના ફેલાય તે માટે સોહિલ સુખડવાલા તથા તેને આ કૃત્ય કરવા મદદરૂપ થનારા અન્ય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જંબુસર પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને અરજી આપતા જંબુસર પોલીસ હરકતમાં આવી છે. સોહિલ ખેની વ્યક્તિએ ઓડિયો ક્લિપ કરીને જુદા જુદા વોટ્સઅપ પર મોકલીને ધારાસભ્ય તરીકે મને કેમ બદલામ કરો, મારી પ્રતિષ્ઠાને ખેડ પહોંચે. ગઈકાલે હું લગ્નમાં જવા નીકળતો બરોડા જવા માટે એક ભાઈનો મારી પર વોટ્સઅપ આવીને આખો ઓડિયો જોઈ જંબુસર તાલુકાના ગુમરાહ કરવાની એક વાત છે. વિપીસો વર્તન મારું પણ મારી પ્રતિષ્ઠાને પણ લોકો લાગે એવી વસ્તુ છે. તો મેં એસપીને ભરૂચ ડીવાયએસપી જંબુસર ને પીઆઈ જંબુસરને પણ આ બાબતે મેં પોતે વોટ્સઅપ કરીને જે તે સમયે આવતીકાલે મેં ગાડીમાં જતા જે વોટ્સઅપની ક્લિપ મોકલી આપેલી અને આની ફરિયાદના આ દિન મેં ફરિયાદ પણ આપેલી છે. આ બાબતે આવી બીજી ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એટલા માટે મેં તાકીદ કરેલી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગેલવાંટ ગામે પાસે રોડ ઉપરથી મહિન્દ્રા એક્સયુવી કારમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત ₹1,85,100નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુર સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તો નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારીને તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સૂચના કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના એલસીબીના સ્ટાફ તથા પોલીસ કર્મીઓએ ખાનગી રાહે બાતમી મળી હતી તેમજ બાતમી મેળવ્યા બાદ સમજણ કરેલ કે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હકીકત મળેલ કે એક સફેદ કલરની એક્સયુવી ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશથી છોટાઉદેપુર તરફ આવી રહેલ છે તેવી બાતમીને આધારે ગેલવાંટ ગામે નાકાબંધી કરી હતી તેમજ બાતમીને આધારે મહિન્દ્રા એક્સયુવી ગાડી આવતા કોર્ડન કરી પકડી પાડી ગાડીમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એક્સયુવી ગાડીના ચાલક વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો રાત દિવસ વધી રહ્યા છે તેવા સંજોગોમાં વહીવટી તંત્ર પણ એક્શનમાં આવતા નેત્રંગ પોલીસે પણ કોવિડ ગાઈડલાઇનના ભંગની કડક હાથે કામગીરી કરતા છેલ્લા 3 દિવસથી ઝુંબેશ હાથ ધરવામાં આવતા 15 જેટલા કેસો કરીને 15,000ના દંડની વસૂલાત કરતા જેને લઈને પ્રજામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો નવો વાયરસ સક્રિય બનતા સાથે સાથે કોરોનાના દર્દીઓ રાત દિવસ એકધારા વહી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવતા કોવિડ ગાઈડલાઇનના નિયમોનું પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગના શિરે હોવાથી તેમજ સંપૂર્ણ ભરૂચ જિલ્લાની હદ વિસ્તાર માટે તારીખ 18 જાન્યુઆરી 2022 સુધી બહાર પાડવામાં આવેલ જાહેરનામાના મુજબ કલમ 144 મુજબ 4 કરતાં વધુ વ્યક્તિઓ એકત્ર ન થાય તેનો અમલ કરવા તેમજ કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે અને ખાસ આમ જનતા માસ્ક પહેરે અને તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનજી પાંચાણી દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં
ઉપરોક્ત 144ની કલમ તેમજ કોવિડ ગાઈડલાઈનના નિયમોનું પાલન થાય તે માટે નેત્રંગ ટાઉનમાં રિક્ષા ફેરવી માઇક થકી એનાઉન્સ કરી નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવેલ છે. તેમ છતાં કોવિડના નિયમો બાબતે 80 કે 83 કરવાવાળાઓને પણ કડક હાથે કામગીરી છેલ્લા 3 દિવસથી કામગીરી હાથ ધરવામાં આવતા 15 જેટલા કેસ કરીને 15,000 રૂપિયાનો દંડ વસૂલી કરતા પ્રજામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દંડનીય કાર્યવાહી નેત્રંગ પોલીસ થકી શરૂ કરવામાં આવતા નેત્રંગના બજારોમાં લોકો માસ્ક પહેરીને ફરતા નજરે પડી રહ્યા છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં ચાલતી ડ્રેનેજની કામગીરીમાં ભ્રષ્ટાચારના અપક્ષ સભ્યના આક્ષેપ છે. તો પાઇપલાઇન નક્કી કરેલ ઊંડાઈ પર નાખવામાં આવતી ન હોવાથી સ્થાનિકોની પણ ફરિયાદ ડ્રેનેજની કામગીરી બંધ કરાવી. તો અંકલેશ્વરના વોર્ડ 8માં ચાલતી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થાનિક અપક્ષ પાલિકાના સભ્યએ કામગીરી બંધ કરાવી હતી. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલ ઘનશ્યામનગર પાસે છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે. ફૈઝનગર વગેરે વિસ્તારને આવરી લેતા આ ડ્રેનેજની કામગીરીમાં પાઇપ નિયત કરેલ તો ઊંડાઈ સુધી ઉતારવામાં માંડ 5 ઇંચ નીચે જ નાખવામાં આવી છે. તો તેનો આક્ષેપ પણ તે કરી રહ્યા છે. તેમજ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાનું પણ જણાવી રહ્યા છે. તો વોર્ડ નંબર 8ના અપક્ષ સભ્ય બટ્ટુ પટેલે આ કામનું બંધ કરાવ્યું હતું. તો સ્થાનિકોએ પણ તેમના સૂરમાં સૂર પુરાવી તકલાદી કામગીરી થઈ હોવાનો પણ આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાના અપક્ષ સભ્યોને જમીન ખરીદી પાઇપ અને ઓલબા બહાર કાઢી આક્ષેપો કર્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે હાથ ધરે તે આવશ્યક છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા પોરમાં પતંગ દોરાના બજારમાં ધમધમાટ. તો પોરનગરના બજારોમાં વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનવાળા પતંગ તેમજ વિવિધ માંજાઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ઉત્તરાયણ પર્વને આંડે માંડ હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિકોમાં ઉત્તરાયણના પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનવાળા પતંગ તેમજ વિવિધ માંજાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પોર બજારમાં દર વર્ષની જેમ પતંગ માર્કેટ શરૂ થઈ ગયું છે. અવનવી વેરાયટીની પતંગો માંજા રેલીએ આકર્ષણ જમાવ્યું છે. જો કે આ વખતે ઉત્તરાયણના પર્વમાં નગરજનોને મોંઘું પડી શકે તેમ છે. પતંગ તેમજ દોરીના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો હોવાથી તેમ છતાં પતંગ રસિકો હોશે હોશે માંજા તેમજ પતંગોની ખરીદી કરવા અનેરો ઉત્સાહ દાખવી રહ્યા છે. સરકારના ખોટા નિર્ણય સામે આમોદના બાર એસોસિએશનના વકીલો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તો આમોદ બાર એસોસિએશનના વકીલોએ સરકારના નોટરી વકીલાતના વ્યવસાયને અસર કરતા નિર્ણય સામે વિરોધ દર્શાવી આવેદનપત્ર મામલતદારને આપવામાં આવી તેમજ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર નોટરી અને વકીલાતના ધંધાનો અંત લાવવા બેઠી છે. બાર એસોસિએશનના વકીલોએ જણાવ્યું હતું કે સરકાર રીતિનીતિના કારણે જમીનના કમો ઓછા થયા. તો લોટરી લાયન્સના લોન પણ સિક્યોરિટી નથી કેમ કે લાયસન્સ બેજવાબદાર રિન્યૂ થાય તેવું બિલ પસાર થવાનું છે ને તલાટીઓને એફિડેવિટની સત્તા આપ્યા બાદ એફિડેવિટના કામ વકીલો પાસેથી ખૂંચવી લેવાશે ને આમ ભ્રષ્ટાચારને વધુ એક તક મળશે. આથી જો સરકાર આવા તખરડી નિર્ણયોને કે જે વકીલોને તેમના પરિવારો પર રોજીરોટીની અસર કરે છે તેવા તખરડી નિર્ણયો સરકાર પાછા ખેંચે નહીં તો આવનાર સમયમાં વકીલો ધારાશાસ્ત્રીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. જે અનુસંધાને આજરોજ આમોદ મામલતદારને વકીલો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજરોજ અમે આમોદ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો સરકાર દ્વારા જે એફિડેવિટનો જે સર્ક્યુલર પસાર કરવામાં આવેલો છે એના વિરોધની અંદર આમોદ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને એ અનુસંધાને અમારા આમોદ બારના તમામ વકીલ મિત્રોએ પોતાનો વિરોધ નોંધાવેલો છે. એ વિરોધને માન આપી સરકાર પોતે જે ઠરાવ પસાર કરી પરિપત્ર જે આપેલો છે એ પાછો લે એવી અમારી આમોદ બારના વકીલોની લાગણી અને માંગણી છે. ને એ મુજબ પોતે જે કાર્યવાહી જે કરેલી છે તે પરત ખેંચે એવી અમારી માંગણી છે. વકીલ એકતા જિંદાબાદ. તાજેતરમાં ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને સેલ્ફ એફિડેવિટ એટલે કે જાતે ડિક્લેરેશન કરવાનો એક કાયદો બહાર પાડ્યો છે. એનાથી પબ્લિક નોટરીના જે કામગીરી છે એ માત્ર એમને જ અસર નથી કરતી પરંતુ પ્રજાને પણ અસર કરે છે. જુનિયર વકીલોને અસર કરે છે. કોઈના હક છીનવાઈ જાય એમ છે. કોઈ જવાબદાર વ્યક્તિ નથી જે પોતે સેલ્ફ એફિડેવિટ કરે છે એ પુરાવામાં ગ્રાહ્ય નથી. જો એવા સંજોગોમાં કોઈની મિલકત છીનવાઈ જાય,
કોઈને હક હિત અધિકારને નુકસાન થાય એમ છે. એટલે સમગ્ર ગુજરાતના એડવોકેટો અને ખાસ કરીને આમોદ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો ગુજરાત સરકારના સોચ્યા વગરના અને કોઈપણ જાતના કાયદાકીય અભિવગનના નિર્ણયનો વિરોધ કરે છે અને એ વિરોધના અનુસંધાનમાં આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર અમે આવેલા છે. વકીલ એકતા જિંદાબાદ. સેવાલિયા નવી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા. ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયા અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલ મહારાજાના મુવાડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ સેવાલિયા પોલીસ મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પર ચેકિંગ હતી. તે દરમિયાન ગોધરા તરફથી આવતી બોલેરો પિકઅપ ગાડી નંબર GJ13805949નું ચેકિંગ કરતા તેમાં લાકડાના છોતરા ભરેલ મિનિયારાના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. સેવાલિયા પોલીસે અલગ અલગ બ્રાન્ડની કુલ 324 નંગ દારૂની બોટલો સાથે 360 નંગ બિયરની બોટલો તથા બોલેરો પિકઅપ કિંમત ₹1 લાખ તથા તેમની અંગ ઝડતીમાંથી મળેલ રોકડ ₹3,660 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹3,25,830નો મુદ્દામાલ ઝડપી પાડી સેવાલિયા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.